નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે માઠા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો ચિંતામાં મુકાય તેવા હાલમાં સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કારણ કે હવામાન નિષ્ણાતોએ અને હવામાન વિભાગે જે આગાહી કરી છે કે 3 તારીખ, 4 તારીખ અને 5 તારીખ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે એટલે કે રાજકોટ, ભાવનગર, અમરેલી, પોરબંદર વગેરે દરિયા કિનારા ઉપર અને ઘણા બધા વિસ્તારોની અંદર માવઠાનો વરસાદ થઈ શકે છે જેવી હાલમાં આગાહી કરવામાં આવી છે। અને એવું કહેવામાં આવ્યું છે કે 3 તારીખથી જ વાદળા ઘાટા થવાની શરૂઆત થઈ જશે અને 3 તારીખ, 4 તારીખ અને 5 તારીખે અમુક જગ્યાએ વરસાદ પણ થઈ શકે છે, જેને કારણે જગતના તાત ખેડૂતો હાલમાં ચિંતામાં મુકાયા છે। કારણ કે ખેડૂતો પૂરી મહેનતથી હાલમાં શિયાળુ પાકનું વાવેતર કર્યું છે, જેમાં ઘઉં, ચણા, જીરું અને ધાણા આ બધા પાક હાલમાં વાવેતર થઈ ચૂક્યું છે। જો વરસાદ થશે, માવઠાનો વરસાદ થશે તો આ બધા પાકને નુકસાની થવાની સંભાવના હાલમાં વ્યક્ત કરવામાં આવેલી છે। તો હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાતોએ જે આગાહી કરી છે કે ગુજરાતને સૌરાષ્ટ્રની અંદર માવઠું થશે, તેને કારણે હાલમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો વધારે ચિંતામાં મુકાયા છે। ધન્યવાદ દર્શક મિત્રો।